create career of your children according to their choice. Don't force them, do this or do that. No, 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 no. હા, એ આપણે ત્યાં આપણા દ્વારા આવ્યા છે, ગુલામ નથી, આપણા નોકર નથી, આપણે એના બોસ નહીં, એવું નહીં. એને શું ગમે છે. હું એક ઉદાહરણ આપું છું. ટેનિસની સામ્રાજ્ઞી ક્વીન, એનું નામ છે સ્ટેફી ગ્રાફ. 6 વર્ષની હતી. એના પિતાને એવું થયું કે મને આ દીકરીને ટેનિસમાં, લોન ટેનિસમાં વિશ્વ ચેમ્પિયન બનાવી છે. 3 જાતના કોર્ટ હોય, સિમેન્ટ કોર્ટ, હાર્ડ કોર્ટ હોય, ગ્રાસ કોર્ટ હોય અને માટીનો ક્લે કોર્ટ હોય. 3 ટેનિસના કોર્ટ ઘરમાં બનાવ્યા. 3યના કોચ જુદા હોય, માટીનો કોચ જુદો, હાર્ડ કોર્ટનો, ગ્રાસ કોર્ટનો જુદો, એવા કોચ રાખ્યા. એના બોલ, એના બેટ, એનું ડ્રેસિંગ, આ બધું કરવામાં એને 1 કરોડ નો ખર્ચો બેંકમાંથી લીધા, મકાન ગીરો મૂકી દીધું છોકરીની તાલીમ માટે. એક્ઝેક્ટલી 8 વર્ષની સ્ટેફી ગ્રાફ જ્યારે થાય છે, ત્યારે પહેલી જ ટુર્નામેન્ટની અંદર પહેલી મેચ હારી જાય છે 3માંથી. 8 વર્ષની બચ્ચી, 3 મેચ રમવાની, એમાંની પહેલી ગેમ હારી જાય છે. અને બહાર આવે છે ત્યારે પપ્પા એને એક એનર્જી ડ્રિંક પીવડાવીને એની સામે રડી પડે છે કે બેટા તમે હારી જશો તો એટલું બધું દેવું થઈ ગયું છે કે આજે બેંક મકાન લઈ લેશે, પછી હું તમને રાખીશ ક્યાં. અને સ્ટેફી ગ્રાફ બીજી અને ત્રીજી ગેમ જીતી અને એ કોમ્પિટિશનમાં ચેમ્પિયન બની ગઈ. એ પ્રાઇઝ આવ્યું, એમાંથી મકાન છૂટી ગયું, બેંકનું દેવું ચૂકવાઈ ગયું. અને એ પછી સ્ટેફી ગ્રાફ 10 વર્ષ સુધી હારી નહીં ક્યારેય. અને એટલા અબજો રૂપિયા આયા કે એ અબજો રૂપિયાનું મેનેજમેન્ટ કરવા માટે એકાઉન્ટન્ટ અને મેનેજમેન્ટ એક્સપર્ટો રાખવા પડ્યા. ક્યાં પહોંચી ગઈ? આ જ સચિનમાં બન્યું હતું. એનો ભાઈ એની પાછળ લાગી જ પડ્યો. નાનો 7 વર્ષનો 8 વર્ષના સચિનને લઈને સ્કૂટર પર ગ્રાઉન્ડ ઉપર લઈ જવાનું, એનું કોચિંગ કરે, જે કોચ રાખ્યા હતા એ, પછી એને પાછો લઈ આવવાનો, એની મેચ હોય ત્યારે લઈ જવાનું, પાછો લાવવાનું, એના કપડા, એના બૂટ, બસ એનું ભાઈ આ જ કર્યા કરતો. અને વિશ્વ નંબર 1 17 વર્ષની ઉંમરમાં તો વિશ્વ કક્ષાનો બેટ્સમેન થઈ ગયો. અને આજે એ જગ્યા પર છે કે જ્યાં કોઈ પણ ખેલાડીઓ લગભગ નહીં પહોંચી શકે. સેન્ચુરી 1 મારતા દમ નીકળી જાય. એને 100 મારી દીધી સેન્ચુરી. 35,000 કરતા વધુ રન કરે, અબજો રૂપિયા કમાયો. પણ માતા પિતા, ભાઈ, કુટુંબ કોઈએ એની પર દબાણ ન કર્યું. હા, એની આ દરેકમાં આવું બનશે, આવું બન્યું છે. આપણે બોલિવૂડના મોટા એક્ટરો બધા કોલેજ નથી ગયા. બધી હિરોઈનો, લગભગ 90% હિરોઈનો કોલેજ નથી ગઈ.
અને જુઓ કારકિર્દી, એને રસ હોય એ જુઓ. આજે ઇન્ડિયન આઇડલમાં આવતા કે નાના બાળકોના સારેગમપા કે ડાન્સ ઇન્ડિયામાં આવતા છોકરાઓ જુઓ, આ બધા 80-90% લઈને ડોક્ટર એન્જિનિયર નથી બન્યા, પણ વિશ્વ સલામ કરે એવી કારકિર્દી બનાવીને બેસી ગયા છે. એમને ગમતું કરવા દઈએ, આપણે દબાણ ના કરીએ. આ જ કરો, વધુમાં વધુ શું થશે? એમ જે બનવા ઈચ્છે છે નહીં બની શકે એ જ ને, બીજું તો કઈ નહીં ને. હજી 1 મહિનાની અંદર છેલ્લા સૂર્યવંશી નામનો રાજસ્થાનનો 14 જ વર્ષનો છોકરો 35 બોલમાં 100 રન મારી અને ભારતના પહેલા નંબરનો માણસ બન્યો. હજી સુધી કોઈ આ કામ નથી કરી શક્યું. હવે તમે જોજો, આ વર્ષે તો એ રમ્યો રાજસ્થાનમાંથી, આવતા વર્ષે એને આ IPL ની બધી ટીમો કરોડો રૂપિયા આપવા તૈયાર થશે 15મા વર્ષની ઉંમરે. હે ને? એને ગમતી કારકિર્દી બનાવવામાં મા બાપ પોતે કોઈ દબાણ કરતા નથી.